એકલો મને મેલી ગયા કોના રે સહારે. આવો સરપંચ રાધાબેન, કેમ છો? હા, ક્યાં ગઈ તમારી સરપંચ? તમે ક્યાં એની વાત કરો છો? એને તો હાવ મારી જિંદગીની પથારી ફેરવી નાખી, તોય તમે હજી એનું નામ નથી ભૂલતા. પણ એટલે તો તમને હું કહું છું કે એવ્યુની વાહે નો પડાય. હવે પડી ગયા પછી શું કરવું કયો? હે? હા, પડી ગયા પછી શું કરવું? આવી ગયા ને તમારી ઓકાત ઉપર. હું ઓકાતની વાત કરું. આ એની બધું કરતા ઓલી હારી હતી, પેલી હતી. સાચી વાત છે, એ બિચારી બહુ સારી હતી, પણ હું એનું માયનો નહીં, નાની એરે મેં હેને લગ્ન કરી લીધા સરપંચ આયરે. એ ઘરઘેણું કર્યું તું, લગન નહીં. આઈ. એ લગન નો કહેવાય. હા, તો એ બધું ઈ જ થયું ને, પણ મને નહોતી ખબર કે એ આવી નીકળશે. એ હાર્યું દીકરી, સરપંચ હોય ને હાર્યું નો હોય. મારી જેવી તો ક્યાંય તમને મળે જ નહીં. સાચી વાત છે રાધાબેન, જો મેં તમને ચૂંટણીમાં મત દીધું હોત ને તો મારે આ વારા ન હોત. આમ જો આ ટુવાલ ફાટી જાય હસોડા, હરોજના એક એક કપડા ફાટે અમારા હાથે. ફાટે જ, આવું જ થાય. જો ધોવા પડે છે ને લુગડા. લુગડાની તો હું વાત કરો, ઘરે રસોઈ મારે બનાવવી પડે, આ ઠામડાય મારે ઉટકવા પડે છે, અને બરેરી રોટલીઓ ખાવ છું. કોને કહું આવી દુખી વેદના મારી? હું વાત કરો છો? તઈ હે? હા, તો હવે છે ને તમાર જણ જેવાને છે ને કોઈ નોકરાણી નો મળે. તો હું કરું, અહીંયા કોઈ બાયું ટકતી જ નથી. કોકને એમ થાય કે યોગેશ આવો હોય છે. એ ગામડામાં નો હોય નોકરાણીઓ, ઘરે જ હાથે જ કરવા પડે. હા, તે આ કરી છે ને, શું કરવું? જો મને હરખ હતો, હું તમને ક્યાં ખોટું કહું. આખા ગામની અંદર મેં હે ને ઈ સરપંચમાં છૂટાવાની હતી ને ત્યારે ઢોલ નગારા વગાડ્યા હતા, હા, અને એવો ફૂદે કે સડ્યો તો, અને ખોટું ન લગાડતા. મેં જ બધાને કીધું હતું કે રાધાબેનને મત દેતા નહીં, પણ ખરેખર મત તમને દેવું જોઈએ. હે? હા, એવું ત્યાં મારી વિશે કીધું તું? પણ મને ઈ ગમતી એટલે. એ હારું થયું તો આસલી ઓકાત ઉપર આવી ગયો. તારી આઈને વાત જ કોણ કરે મારા ભાઈ? એ રાધાબેન આ તો મને જરીક પેટમાં બેર્યું ને અને ગામમાં વાતું કરી ને કે ઓલી વઈ ગઈ છે એટલે આવી હતી. હવે નો આવું તમારી એ પાસે. પણ આ વખતે ચિંતા કરો માં, જો આ વખતે ચૂંટણીમાં તમે રહ્યા ને એટલે આખા ગામની અંદર હું માઇકમાં જાહેરાત કરીશ કે તમને જ મત આપે. સાચું કેમ ને? સાચું કહું છું. અરે તો કાઈ વાંધો ને, તમ તારે ધોયા રે ભાઈ. આવી જા તારી અસલી ઓકાત ઉપર. શર્ટ લેતા જાવ ને. અરે તમારને ધોવાનું કહું છું. મારા હારા બોલકાઈ હતા ને, પણ હાસી વાતે છે, શું કરવું? આ રોજના એક એક ટુવાલ ફાટે છે મારે અહીં. તો હું પહેરીને રખડું. અહીં ગયું, હાલો ભાગી ગામમાં સા પી આવી. આ સરપંચ અહીંયા જાજા ટાઈમે દેખાણા. હજી સરપંચ પાસે જાઉં. સરપંચને પણ જાજા ટાઈમે જોયા હો, પણ અહીંયા પણ. સરપંચ તમે અહીંયા જાજા ટાઈમે દેખાણા. અમને પણ ભૂપતભાઈ આખા ગામની પંચાયત હો. અરે પંચાયત હું અહીંથી આમ નીકળો તો ઓલા બાજુ હાલો પેલા જાતો. માવો તો કાઢી નાખો, હું બોલો સમજાતુંય નથી. હવે તમને એક વાત કરું હા, કે હું જાતો તો ઓલા બાજુવાળાને ઘરે ત્યાં તમને દેખી ગયો. તમે જાજા ટાઈમે તમારી ડેલી ખુલ્લી જોઈ અને તમે દેખાણા. હવે તમને જોઈને હું તમારી પાસે આવ્યો. મેં કીધું સરપંચ તો જાજા ટાઈમે દેખાણા. કીધું હું ફૂલડા તોડીને ક્યાં દેવા જવા હે? ફૂલડા આવે હું દેવા ફૂલ જેવા અમે નથી રહ્યા. કા એટલે કાઈ નહીં, બસ સમજતા આટો મારવા આવી હતી. જાજા ટાઈમે ગામમાં દેખાણા એટલે મને એવું થયું, મેં કીધું સરપંચ પાસે જાઉં. હા, હવે આ સરપંચ અહીંયા જ ટકવાની છે, બીજે ક્યાંય જવાનું નથી. જાજા ટાઈમે ક્યાં ભાગી ગયા એટલા દી? મને તો કાંઈ ખબર નથી તમને ઘરઘેણું કર્યું તું? હા એ તો કર્યું તું. હા તો બસ, તો ક્યાં ગઈ હોય? મારા હા હરાન ઘરે હોય, મારા ઘરવાળા નાયરે રહેતી હોય. તો હવે અહીંયા દેહો કે પાછા વયા જાહો? ના ના, એટલે હું એમ તો શું હજી થોડોક ટાઈમ લગી અહીંયા. તો અહીંયા હવે તો કઈ ગામનું તો સારું કરી નાખો થોડાક દી. તો હવે હું થોડી અહીંની સરપંચ રહી. બસ હવે તો અહીંયા બીજા કોઈક આવવાના છે ને, હા બદલી થઈ ગઈ ને. હા, રાટા ભરવાની છે ચૂંટણીનું કંઈક ફોર્મ. અરે હરે, ઈ ભરવાની છે? બધે કેવા આવે ઘરે ઘરે હમણાં કાયમી. હમણાં ઓલા ઓગળાને ન્યા ગયા તા, તમારું ઓલું ઘરઘેણું કર્યું ન્યા. હા, ઈ મારા ઘરવાળો. હા એ કે ઓગેશભાઈ કે ચૂંટણીમાં મારામાં ધ્યાન દેજો કે એને કાઢી નાખો, અહીં કઈ રહેતી તો નથી. રહેતી નથી એટલે હું તો એની ભેગી જ રહું છું. હું ભૂપતભાઈ આયા તો તમે નહોતા મગમાં ને. ધોકા મારો છો. છે કેળા? હા હું ભૂલી ગયો, સાચી વાત છે આમ તો. કાઈ નહીં, બસ હવે થોડાક દી રોકાઈશ પછી પાછી જઈશ. કે ખારું તો ખારું. ક્યાં ને આઘી છું? આ પડખેના ગામમાં તો શું 5 કિલોમીટર આઘી છું. હા એ સાચી વાત છે. એટલે ઈ રાધા કામ કેવું કરે છે? એના કામમાં કાંઈ કાઢ લેવાનું છે નહીં. એવું છે? હમ ઈ
ખબર જ છે મારા જેવું કઈ અહીંયા કામ કરીને દે જ નહીં. તે નથી જડતું, એ તો વાત કરી હી અમે હવે. તો તમે ફોર્મ ભરો ને પાછું. હવે હું છે મારા ઘરવાળા નથી ગમતું. ઓહો હો, એ વાત સાચી છે. એ તો ઠીક, તમને એક વાત કેવી હતી મારે. મેં કીધું પાછા કોઈને કહેતા નહીં. અરે હું થોડો કહું, કઈ સારી વાત હોય તો કયો ને કઈક. મેં કીધું મારા ઘરવાળા પાસે જાવ ને અને સમજાવો ને એને કઈ ટૂંકમાં એમાં એવું છે ડખો થઈ ગયો છે મારા ને એને. એટલે હું પાછી આવી ગઈ છું ત્યાંથી. તો તમે દેખો કરી નાખો એની એરે. આપા થયું જેવું તો શું કરવાનું? એટલે તમે એને સમજાવો. વળી ગામમાં આખા માંધા એમ કે જો વાંઢી સરપંચ આવી પાસી. હા તે હું એને, એ વાત તમારી સાચી છે, હું એને સમજાવું જઈને હવે. અને પાછ તમારા પેટમાં વાત તો ટકશે ને. અરે હાવ ફીટો ફીટ કરી દે, કોઈને નહીં કહું એની સિવાય. હા બસ એમ. તો આજ જાવ છું ને? જાઓ હાલો, તમે કીધું એટલે જાવ ને, મારા કામ હતું ત્યાં જાતો તો. હા તો તમારું કામ પછી કરજો, પેલા આ મારું કામ કરી દો ને. હો ને? પાકું પાકું હાલો. હા આમ ડેલી આમ છે. તમે પણ ભૂલી જાવ છો પુપુ. હાલો હાલો જાઓ હાલો, એ બાજુ જાઓ. મારી હારી આ વાંઢી સરપંચ પાછી એવી, અને એને મને જ વાત કરી નાખી. હવે મારા મગજમાં એ વાત રીએ નહીં. હું વાત જાલગી કોઈને કહું નહીં, તાલગી મને પેટમાં બાડી થઈ જાય. હું એકલા વાતું કરો બાપા. એટલે તને કઈ ખબર છે રેનીશ? શું થયું? ઓલી વાંઢી સરપંચ પાછી એવી. કોણ હોય? વાંઢી ઓલી કે જીતી ગઈ તી. હા પાછી આવી? ઓગલાન બાયડી હા તો ઈ કામ વઈ ગઈ તી ને. હા હારી. પાછી એવી. તે પાછી હું લેવા આવી? હવે હું ખબર હવે એને હું હોય. હવે મને કીધું તે હું એટલે તને કીધું, મને વાતમાં વાત પેટમાં ન રહી. હા ઝાડા થઈ જાય વાત તો હોય. હાલ હાલ ચાલ મારાથી ઘણાઈને કેવું છે. ઘણાઈને કેવું હે? હા એક જણાને કીધું. હવે એક જણાને કીધે મને શાંતિ વધશે નહીં. મને એવું લાગે છે કાકા ગામને જઈને કહી આવું તો એ જાનું મેળે આવશે. મારી હારી થરા હાથથી ને એવી આ ગામમાંથી માન ગઈ હતી ને તો પાછી એવી. હું થયું ભૂપતભાઈ, હું એકલા વાતું કરું. એટલે વરસાદ તું સારું કર્યું તું, મને હામી મળી ગઈ. કહું છું ઓલી હું પાછી, જાઉં છું ઈ ઓલા ઓલી સરપંચ. પાછી એવી, કોણ? ઓલી વાંઢી સરપંચ. હા તો હું એને જ મળવા જાઉં છું. હા એ ઘરે પાછી આવી છે ને મને વળી હું કહેતી ઈ જ હતી. વિચાર, હું જોવા જ જાઉં છું કે હું હાટુ પાછી આવી છું. હા હું યા છે ગામમાં શું? આવી છે પાછી. હવે મને કે તમે કોઈને કહેતા નહીં, હું પાછી આવી છે. મેં કીધું જો પછી બાયણે નીકળીને કીધું ભાઈ તઈ મને. શું એને કઈ મોટા ઉપાડે ગઈ તી, યોગેશ કરતી. હા એક તારી વેગી પાછી આવી છે, કોઈ સંભાળી નથી લાગતી ન્યા. હવે પાછો ગામમાં રમણ ભમણ થઈ જાય. પાછી ગામની પથારી ફરી ગઈ તમારે. હા ફરી ગઈ આ ને. ક્યાંથી ને આવી કોણ જાણે સમજાતું નથી. હવે હવે શું કરશું, કઈક વિચારવું જોઈએ હવે આપણે. આને વિચારવાનું, આને હું પાછી આને કાઢવી કેમ અહીંથી. આનું કાઢવાનું કઈક કરો ને. આમ આ મને નથી પોહાતી આ હવે જો હું તો ચોટલાવાળી. જો ઘરે ઘરે કહેવા જાઉં છું કે આ પાછી એવી છે. ઘરે આખા ઘરે. ગામ ભેગું થઈને પછી એનો ઈલાજ કઈ મને કરી. વાત મળી જ તી, જો કે દેકારો જો કે તમને ખબર છે ને જીબડો કેવો છે, એટલે હું જોવા જ જાઉં છું કે હું હાટું આવી છે ને હું હાટું નહીં. જાણવા જ જાઉં છું ને એટલે આવું કાઢવાનો પ્લાન કરવો છે બધા મારે. ન્યા જાવ, બધા હાલો, બધા હાલો. મને જરાય હજી દેખી ઓલા- નથી ગમતી. એને મારો પાયડો લઈ લીધો છે. હા મારો વસા, ઈ ભાઈડો. મને વાંઢો ઈ એમ કે મને તમે હોતાન. મારો પાયડો ઈ ખેંચી ગઈ છે. કઈ ઈ જ વાત છે. આ વાંઢી વાંધો સરપંચ નહીં. બધાને ઈ તો પાયડા ઓલાને લઈ લે. ભોગવે છે ને, ઈ ભોગવે છે. એને હા, ઈ ખબર તો પડે બેય ભોગવે ને. છે એને અત્યારે. શોખ સડ્યો તો એને સરપંચનો પૂરો થઈ ગયો ને. હજી મારા ઓલા બરાબર આનંદને છે. કેવા જાવું એને છે. તો મારી હાયું લઈ ગઈ છે, હાયું. હવે આનંદને હોતન કઈ આવું હું જરીક જાઓ તમે ગામમાં આનંદ જાણ કરી દઉં બધે. હા, એ બધાને વાંઢી જાણ કરી સરપંચ દ્યો. પાછી આવી છે ને અને એને કાઢો. લાપસી ના આંધણ મેકો હું એને હવે પૂરું થઈ ગયું અરે એનું. એને ઉઘાડા પૈકે કાઢો. હા એમ એ કહું કાચું છું. બધા ભેગા થઈને હાલો. એનો સોટલો પકડીને હા ફગાવી. બસ પાછી એવી હો, પણ આ ક્યાંથી ને પાછી આવે ને એ સમજાતું નથી. એ આનંદ હા હું તને જ ગોતતો તો. લ્યો પેલા બોર ખાવ. અરે બોર ગયા તેલ લેવા, કહું છું ઓલી પાછી વાંઢી એવી છે. કોણ ઓલી ઓલી? વાંઢી સરપંચ ઈ ક્યાંથી એને ઈ આ ગામમાંથી જાહે ને એવું દેખાય, મૂળ નાખી ગઈ પાછી. હવે હવે એને કાઢો ન કર, આપણને કાઢશે ઈ. તો ઈ જ વાત છે તે. હવે આપણે બધા હું ગામમાં બધાને જઈને કીયો હો, મને કહેતી હતી કોઈને કહેતા નહીં. આ ગામમાં બોલ્યું છે ઈ રેવાની છે. એને બધું ખાઈ કાઢવી જાય. જોઈએ તો. હાલ 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 હાલ, હજી મારે ઘણા ને કેવું છે. ક્યાં ગઈ રવીના? રવીના બહાર આવ. શું હે તું વળી હું અહીંયા આવી? રેગી ને વાંઢી તને બહુ ઉપાદીશ મારી કા? હે ઉપાધિ તો થાય ને. તે સરપંચમાં મને ભાગ નતો લેવા દીધો. ઈ જ તું ને? હે ઈ તો આજે નહીં લેવા દઉં ને કાલે નહીં લેવા દઉં. એ હું આવી ગઈ, તારી પહેલા જ આવી ગઈ. તને ખબર છે? હા
તો જોઈ આવતા વર્ષે કોણ આવે હે સરપંચમાં. હે ઓલા ઓગેશભાઈ ની તે હું હાલત કરી નાખી ને હું જોઈ એના નહીં. લખણે થયો છે. એના લખણે નહીં તારા લખણે થયો ઈ. હે ઓલી વર્ષાને બિસાડીને છૂટાછેડા કરાવીને તને હાથમાં હું આવ્યું. મેં છૂટાછેડા નથી કરેવા. યોગેશ મારી પાસે આવ્યો તો હું એની પાસે નહોતી ગઈ. હે ઓગેશ તારી પાસે આવ્યો તારે કહેવાનું તો થાતું તું ને હે કે તું રહેવા દે સરપંચ ને આરે તું પડમાં. એટલે હા એ આવું કોઈનું નો કોઈના ઘર નો ભંગાય. આમાં તુંય વાંઢી રહી ને મને એને વાંઢ- શિખામણ દેવાની જરૂર નથી. હા મને કાઈ ફેર નથી પડ્યો. હું તો કાલે વાંઢી હતી ને આજે વાંઢી જ છું. એ તો રે એ તો એકલા આવ્યા ને એકલા ગયા. હે હા હું વાત કરેસ એ વાંઢું વાંઢું નો રેવાય. બધી શેની મારી બળતરા થાય છે. એ બળતરા તો થાય. તું આખા બધાને કહેતી હતી ને 12 વાગ્યાનો વધાર દેતી હતી ને એટલે બળતરા થાય. હા 12 વાગ્યાનો દેતી ને હવે 1 વાગ્યાનો વધારે દઉં છું. તું જો હે તો તું જોઈ લેજે રાધાના ભડાકા. પેલા સસમા તો હરખા પહેરતા શીખી જા. વાંધો નહીં તો તુંય જોઈ લેજે. હવે આ રવિના હે ને હું કરે ની આવી મોટી હું સરપંચ નું ફોર્મ ભરીશ. અરે ભરી લે ને તું આજ સરપંચ બની છો. કાલ તો હું જ બનવાની છું. મારી હારી એ બાજુ તો ઠીક. ઓલી ફેરે મને કીધું તું ચેલેન્જ મારીને કે સરપંચ હું બનીશ અને બનીએ ગઈ તી. હે અને કે આ વખતે તો સરપંચ પાછું મને ચેલેન્જ માર્યું છે કે સરપંચ હું જ બનીશ. હે ક્યાંક આવડિયા મને સરપંચમાંથી કાઢશે તો નહીં ને. હે ના ના ઈ નહીં બનવા દઉં. રાધા ઈ નહીં બનવા દે. હાલ તો ખરી કાક કરું હું કાક કરું.